અત્યારે ઈ ચાય જે છે એ પ્લેટફોર્મ જે છે 10 દેશોમાં એક્ટિવ છે. તો આ તમે કઈ રીતે પ્લેટફોર્મ ઉભું? 17 વર્ષથી કરી રહ્યો છું, એટલે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે અમારા કામમાં. અમારાથી જોડાયેલા લોકો હતા એ આખી દુનિયા ટ્રાવેલ કરે છે, કે કોઈ માસ્ટર્સ કરવા જાય છે અથવા PR લઈને જાય. એટલે એ લોકો જ્યારે પોતાના દેશમાં કે પોતાના શહેરમાં જાય તો એ લોકોને અમને ઈચાઈમાં અમે આવતા હતા, સારા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ મળ્યા, તો અમે તમારે બી અમારે ત્યાં કરવું છે. એનો બહુ ફાયદો થયો અમને. એટલે 2-3 એક્ઝામ્પલ છે. એક જ્વલન છે, જે સિંગાપુરમાં એને બિઝનેસ સ્કૂલમાં ભણવા જઈ રહ્યો હતો. એટલે ત્યાં એને મને કીધું કે મને ઈચાઈમાં બહુ મજા આવતી હતી, સિંગાપુરમાં બી આવું કરી શકીએ. અમારું સિંગાપુર ચક્કર ત્યારે ચાલુ થયું. બીજું બહુ સારું એ થતું હતું કે અમારો બેઝ બહુ સ્ટ્રોંગ હતો. અમદાવાદમાં હતા, પણ અમદાવાદમાં બહુ ડીપલી કનેક્ટેડ હતા. કે જે બહારથી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જ્યારે અમદાવાદમાં કંઈક એક્ટિવિટી કરવા આવતા હતા, તો એ અમારી સાથે એંગેજ થતા હતા. તો જ્યારે મારે પછી એમના સિટીમાં જવું, જ્યાં એ લોકો બહુ સ્ટ્રોંગ હોય, તો અમે ટોટલ નવા હતા એ સિટી માટે. એ સિટીના લીડર્સ ઓલરેડી જ્યારે મારા શહેરમાં આવ્યા હતા, મારી સાથે જોડાયેલા હતા. આ 2 વસ્તુના લીધે સ્કેલ કરવું થોડું આસાન થઈ ગયું. કે હું નતો ટ્રાવેલ કરતો, પણ લોકો તો મારા શહેરમાં ટ્રાવેલ કરતા હતા, ત્યારે મારી એમની સાથે એંગેજમેન્ટ હતી.